નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ઓસ્કર ગુજરાતી ન્યૂઝ અને હું છું ભાવના ચૌહાણ. ગુજરાત સહિત સમગ્ર દેશમાં દિવસે ને દિવસે વધી રહેલી મોંઘવારી હવે સામાન્ય માણસ માટે સૌથી મોટી મુશ્કેલી બની ગઈ છે. રસોડાથી લઈને ખેતી સુધી અને રોજિંદા જીવનથી લઈને રોજગાર સુધી દરેક ક્ષેત્રમાં જનતા આર્થિક બોજ હેઠળ દબાઈ રહી છે. એક તરફ પેટ્રોલ ડીઝલના ભાવમાં વધારો તો બીજી તરફ ગેસ સિલિન્ડર, શાકભાજી, ખાદ્ય તેલ અને જીવન જરૂરી વસ્તુઓના ભાવ આસમાને પહોંચતા સામાન્ય અને મધ્યમ વર્ગીય પરિવારોનું બજેટ ખોરવાઈ ગયું છે. આ જ મુદ્દાઓને લઈને આજે ખેડા જિલ્લામાં આમ આદમી પાર્ટી દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું. ગુજરાત પ્રદેશ સંગઠન મંત્રી સંજયસિંહ રાજના નેતૃત્વમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને હોદ્દેદારોએ કલેક્ટર કચેરીએ પહોંચી સરકાર વિરુદ્ધ હલ્લાબોલ કર્યો હતો. આંધળી અને બહેરી સરકાર જાગો જેવા સૂત્રોચ્ચાર સાથે કાર્યકરોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. પાર્ટીના આગેવાનોનો આક્ષેપ છે કે સરકાર મોંઘવારી રોકવામાં સંપૂર્ણપણે નિષ્ફળ ગઈ છે અને જનતાની પીડા પ્રત્યે કોઈ સંવેદના દેખાતી નથી. આંદોલન દરમિયાન રજૂ કરાયેલા આવેદનપત્રમાં જણાવ્યું હતું કે વધતા ખાતર, બિયારણ અને ડીઝલના ભાવોને કારણે ખેડૂતોની હાલત અત્યંત કફોડી બની ગઈ છે. ખેડૂતોને પાકના યોગ્ય ભાવ મળતા નથી, જેના કારણે તેઓ દેવાના ડુંગર નીચે દબાઈ રહ્યા છે. બીજી તરફ ગૃહિણીઓ માટે ઘર ચલાવવું મુશ્કેલ બન્યું છે. દિવસે ને દિવસે વધતી મોંઘવારીના કારણે સામાન્ય માણસ હવે બચત તો દૂર, જીવન જરૂરિયાતો પૂરી કરવામાં પણ અસમર્થ બની રહ્યો છે. આમ આદમી પાર્ટીના નેતાઓએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે દેશમાં એક પ્રકારની આર્થિક કટોકટી જેવી સ્થિતિ ઊભી થઈ રહી છે, પરંતુ સત્તાધીશો માત્ર જાહેરાતો અને પ્રચારમાં વ્યસ્ત છે. જનતાના પ્રશ્નો અંગે સરકાર સંપૂર્ણ મૌન ધારણ કરીને બેઠી છે. કાર્યકરોએ ચેતવણી આપી કે જો મોંઘવારી પર કાબૂ મેળવવા અને ખેડૂતો ગરીબોને રાહત આપવા માટે સરકાર દ્વારા તાત્કાલિક પગલાં નહીં ભરાય તો આગામી દિવસોમાં રાજ્યવ્યાપી ઉગ્ર આંદોલન કરવામાં આવશે. ખેડા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી કાર્યકરોએ સરકાર સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી. કેમેરામેન સાથે રિપોર્ટર જુગનુ કપડવંજ, ઓસ્કર ગુજરાતી ન્યૂઝ, ખેડા. આજરોજ આણંદ જિલ્લાની કલેક્ટર કચેરીએ જે આવેદનપત્ર આપવામાં આવ્યું છે અને મુખ્ય આશય કે આજે દેશ આખો આર્થિક સંકળામણની અંદર ફસાયેલો છે. મંદી, મોંઘવારી, બેરોજગારી, ઘર પરિવાર ચલાવવા માટે ખૂબ તકલીફ પડે છે. મધ્યમ પરિવાર હોય, ગરીબ પરિવાર હોય, ખેડૂતો હોય કે યુવાન વર્ગ હોય કે ભણતા બાળકો હોય, બધા જ આ દેશના નાના મોટા બધા જ નાગરિકો આ મંદી મોંઘવારીથી ત્રાહિમામ છે. અને એનું મુખ્ય કારણ એ છે કે આ ભારતીય જનતા પાર્ટીના નફ્ફટ લોકો એમની અનગઢ આવડતના કારણે દેશને આ આર્થિક સંકળામણમાં મૂક્યો છે. આ પ્રધાનમંત્રીજી 100 દિવસમાં રોજગારી આપવાની વાત કરતા હતા, 100 દિવસમાં મોંઘવારી ઓછી કરવાની વાત કરતા હતા, 100 દિવસમાં ખેડૂતોની આવક ડબલ કરવાની વાત કરતા હતા. આવક ડબલ તો ના થઈ, પરંતુ ખેડૂતોના બિયારણો મોંઘા થઈ ગયા. ખાતરો જે 1200 રૂપિયામાં મળતા હતા એનો ભાવ 2100 રૂપિયા થઈ ગયો. ખેડૂતો બિચારા ત્રાહિમામ છે. ચોમાસામાં નુકસાન જાય, માવઠું પડે તો નુકસાન જાય. ખેડૂત આ જગતનો તાજ છે, જે ત્રાહિમામ છે ને હેરાન પરેશાન છે. યુવાન વર્ગના પરીક્ષાઓના પેપરો ફૂટે, આ પેપરો નથી ફૂટતા, આ યુવાન વર્ગના ભવિષ્ય ફૂટે છે. આ મા બાપે જોયેલા, ખુલ્લી આંખોએ જોયેલા સપનાઓ તૂટે છે. આ પ્રધાનમંત્રીજી એવું કહેતા હતા કે મેં તો ફકીર આદમી હું, મેં તો ઝોલા લેકે નિકલ પડુંગા. મારે એમને કહેવું છે કે તમે ફકીર છો, આ જનતા ફકીર નથી. અમારે ઘર સંસાર ચલાવવાનો છે, ઘર વકરી સામાન ખરીદવાનો છે, બાળકોની શિક્ષણની ફી ભરવાની છે, સામાજિક ખર્ચા પૂરા કરવા માટે અમે લોકોએ લોનો લીધી છે. આ ગરીબ પરિવારોએ લોનો લીધી છે, એ લોનોના હપ્તા ભરવાના છે. આ લોકો ફકીર નથી. તમે ઝાલમૂરી ખરીદો 10 રૂપિયામાં અને દેશમાં એવો મેસેજ આપો કે ભલે ગમે તે થાય, ભલે ઘર વકરી સામાન ખરીદો કે ના ખરીદો, લો કે ના લો, ખાઓ કે ના ખાઓ, પણ 10 રૂપિયાની ઝાલમૂરી ખરીદી ખાઈ લો. આવો તો કઈ મેસેજ છોડાતો હશે? આ પ્રધાનમંત્રી છો, તમે વિદેશમાં ફરવા જાઓ, પેટ્રોલ ડીઝલ બજાવવાની વાતો કરો, કરોડો અબજોના તાઇફા કરો, વિદેશોમાં ફરવા જાઓ અને ત્યાં સેલ્ફીઓ લો, મેલોલી ચોકલેટનું તમે માર્કેટિંગ કરો. તમે પ્રધાનમંત્રી છો, આ દેશના નાગરિક છો, ફકીર છો કે કોણ છો એ તો વિચાર કરો. આ પ્રજા તમને ટેક્સ સ્વરૂપે હજારો, કરોડો, ખરબો રૂપિયા આપે છે. આ ટેક્સના પૈસા તિજોરીઓમાં કરોડો રૂપિયા છે. એનું મેનેજમેન્ટ કરીને જનતાને પડતી જે આપદાઓ હોય એમાંથી બહાર કાઢવાનો પ્રયત્ન કરવાનો હોય. પેટ્રોલ ડીઝલ બજારની વાતો કરો અને તમે રેલીઓ કરો.
સહેજ તો શરમ કરો. આ ખેડૂતો ડીઝલ લેવા માટે ડબલું લઈને જાય, પેટ્રોલ પંપે ડીઝલ ના આપે તો કઈ રીતે ખેતી કરે? સહેજ તો વિચાર કરો. અને તમે એવા હાસ્યાસ્પદ છો, જાણે પેલું એરોપ્લેન ઉડતું હોય એવી રીતે તમે આમ કરીને મુલાકાત કરવા જાઓ. વાહ મોદીજી વાહ, સહેજ તો શરમ કરો. આ જનતાએ તમને ચૂંટીને મોકલ્યા, સહેજ નહીં વિચાર કરવાનો. ખૂબ દયાભાવથી કહું છું અને જનતાને પણ કહું છું કે આ પેપરો ફૂટ્યા કોઈ એક પક્ષના યુવાનોના નથી ફૂટ્યા. એ ભાજપમાં માનતા હોય કે કોઈ પણ પક્ષમાં માનતા હોય, બધા યુવાન યુવતીઓના પેપરો ફૂટ્યા છે. 2 વર્ષોની મહેનત માથે પડી, હવે ફરીવાર પાછું જવાનું. સહેજ વિચાર કરો. તમે હિન્દુ મુસ્લિમના નામે મત ના આપશો, મંદિર મસ્જિદના નામે મત ના આપશો, તમે ભારત પાકિસ્તાનના નામે મત ના આપશો. તમે મત આપો તો કામની રાજનીતિમાં મત આપો. ટેક્સ ચૂકવો છો તો રોડ, રસ્તા, પાણી, વીજળી આ બધું થવું જોઈએ. પ્લસ પ્રજાની સુખાકારી માટે પણ તમારે ક્યાંક વિચારવું જોઈએ. જનતા પરિવર્તન ચાહે છે. આ વખતે આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વએ અને બધા સ્થાનિક સ્વરાજનું ઇલેક્શન લડ્યા. ભલે ઓછા મત કાઢ્યા પણ મજબૂતાઈથી લડ્યા, જનતાનો વિકલ્પ બન્યા અને આવનારા સમયમાં જનતાનો વિકલ્પ મજબૂતાઈથી બનવાના જ છીએ. લડીશું, ઝઝુમીશું, ડર્યા સિવાય, ઝૂક્યા સિવાય, આંખોમાં આંખો નાખીને આ ભારતીય જનતા પાર્ટીના નફ્ફટ લોકોને, ભળવા લોકોને જવાબ આપીશું. બસ એ જ. આજે કલેક્ટરે રજૂઆત કરવા આવ્યો, શું છે રજૂઆત, શું કહેશે? સંજયસિંહ રાજ, આમ આદમી પાર્ટી પ્રદેશ સંગઠન મંત્રી. આજરોજ ખેડા જિલ્લાની કલેક્ટર કચેરી અમે બધા ઉપસ્થિત છીએ. ત્યારે દેશ આર્થિક સંકળામણની અંદર ફસાયેલો છે. આપ બધા જોઈ રહ્યા છો કે ગરીબ પરિવાર હોય, મધ્યમ પરિવાર હોય, નાના નાના ખેડૂતો હોય કે નાના નાના ઉદ્યોગપતિઓ હોય, બધા જ હેરાન પરેશાન છે. અને એનું મુખ્ય કારણ શું છે કે આ મંદી, મોંઘવારી, બેરોજગારી. યુવાનો પણ હેરાન પરેશાન છે. યુવાનોના પેપરો ફૂટે છે. એ પેપરો નથી ફૂટતા, એ યુવાનોના ભવિષ્ય ફૂટે છે. એ મા બાપના સપનાઓ તૂટે છે. ઘર પરિવાર નથી ચાલતો. ગૃહિણીઓનો ઘર પરિવાર ચલાવવા માટે ગેસનો બાટલ મોંઘો, તેલના ડબ્બા મોંઘા, ઘરવકરી સામાન મોંઘો, પરિવાર ચલાવવામાં તકલીફ પડે છે. લોકોએ સામાજિક ખર્ચા પૂરા કરવા માટે લોનો લીધી હોય, એ લોનોના હપ્તા નથી ભરાતા. ત્યારે મારા પ્રધાનમંત્રીજીને કહેવું છે કે તમે વાતો કરતા હતા કે 100 દિવસમાં મોંઘવારી ઓછી કરીશું, 100 દિવસમાં ખેડૂતોની આવક ડબલ કરીશું. આવક ડબલ તો ના થઈ, પરંતુ ખાતરો મોંઘા થઈ ગયા. જે ખાતર 1200 રૂપિયામાં મળતું હતું એ 2100 રૂપિયા ભાવ થઈ ગયો. ડીઝલ ના મળે, ખેડૂતો કઈ રીતે ખેતી કરે? આખો દેશ અને મધ્યમ પરિવાર હેરાન પરેશાન છે. હવે વિચાર કરો કે આ તાઇફાઓ કેવા કરે છે. આ લોકો, ભારતીય જનતા પાર્ટી વાળા નફ્ફટ લોકો આફતમાં અવસર શોધે છે. વિચાર કરો, એ લોકો વાતો કરે ડીઝલ ઓછું વાપરો, ઈંધણ ઓછું વાપરો, અને એમની રેલીઓમાં કરોડો અબજો રૂપિયાના તાઇફા કરે, રેલીઓ કરે, ગાડીઓ લાવે અને સરકારી બસોનો ઉપયોગ કરે. ત્યારે મારે એવું કહેવું છે કે આ તાઇફાઓ કરતા પહેલા વિચાર તો કરો કે આ ગરીબ જનતા તમને ટેક્સ ચૂકવે છે અને ટેક્સના જે પૈસા છે એ કરોડો અબજો ખરબો રૂપિયા સરકારની તિજોરીમાં જમા થાય છે. તો એ તિજોરીમાં જમા થયેલા જે પૈસા છે એ ગ્રાન્ટ સ્વરૂપે તમારે સરકાર આ જનતાની સુવિધાઓમાં વાપરવાના હોય. તમે નથી વાપરતા. વિચાર કરો, એ ભાજપમાં માનનારા હોય કે કોઈ પણ પક્ષમાં માનનારા હોય, બધા ત્રાહીમામ છે. અત્યારે જનતા એક વિકલ્પ શોધી રહી છે અને વિકલ્પ એ આવનારા સમયમાં આમ આદમી પાર્ટી છે. ગરીબ અને મધ્યમ પરિવાર માટે, લોકો માટે લડે છે. ત્યારે આ પ્રધાનમંત્રીજી વિદેશોમાં ફરવા જાય અને અલગ અલગ વેરાયટીનું માર્કેટિંગ કરે, 10 રૂપિયાની ઝાલમુરી ખરીદે અને જનતાને એવો મેસેજ છોડે કે જમવાનું ના મળે તો વાંધો નહીં, ઘરવકરી ના મળે તો વાંધો નહીં, ઝાલમુરી ખાઈ અને તમારે ઘર પરિવાર ચલાવી લેવાનો. વાહ મોદીજી વાહ. અરે તમે ફકીર છો. તમે એવું બોલતા હતા કે મેં તો ફકીર હું, ઝોલા લેकर निकल पड़ूंगा. અરે તમે ફકીર છો, આ બધા ફકીર નથી. અમે તો બધા સંસારી લોકો છે. અમારે ઘર પરિવાર ચલાવવાનો, બાળકોને ભણાવવાના, ખેતીવાડી કરવાની. આ ખેડૂત બિચારો બાપડો રડે છે, કકડે છે. ચોમાસાની સિઝન માથે પડે, માવઠું થાય તો માથે પડે, ખાતર મોંઘા, બિયારણો મોંઘા, કરે તો કરે શું? આ જગતનો તાત અત્યારે રડી રહ્યો છે. ત્યારે તમે વિદેશોમાં તાઇફા કરો છો, ફોટોગ્રાફી કરો, વિડીયોગ્રાફી કરો, મેલોડી ચોકલેટ ખાઓ, માર્કેટિંગ કરો. વાહ ભાઈ વાહ. ખરું મોદીજી, તમે ગાયના નામે મત માગો અને એ જ ગાય જયારે લંબી વાયરસની અંદર હજારોની સંખ્યામાં મરી ગઈ ત્યારે ગાય સામે ના જોયું. પરંતુ આજ ગાયના નામે મત માંગી, આજ ગાયની કંપનીઓ પાસેથી જે લોકો ગાયોને કાપે છે એ ગાયોની કંપનીઓ પાસેથી હજારો કરોડોનું ફંડ તમે ભારતીય જનતા પાર્ટી વાળા લો છો. વિચાર કરો,
તમે લોકો ગાય માતાને રાષ્ટ્રમાતા જાહેર કરવાની વાત તો દૂર રહ્યા, તમે ગાયની વેદનાને પણ ના સમજી શક્યા, લોકોની વેદનાને ના સમજી શક્યા. બસ એ જ કહું છે, આવનારો સમય મજબૂતાઈથી લડીશું. આમ આદમી પાર્ટી જનતા માટે એક વિકલ્પ છે, જે ઉભરીને ખેડા જિલ્લા અને આણંદ જિલ્લાની જવાબદારી જ્યારે મારા માથા ઉપર આપી છે, ત્યારે સૌ સંગઠનના સાથી મિત્રોને કહું છું કે આવનારા સમય ડર્યા ઝૂક્યા સિવાય ઝઝુમીને લડીશું. બસ એ જ.